નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, ઓશિયન કોચિંગ ક્લાસીસના યુટ્યુબના પ્લેટફોર્મ પર તમારું હાર્દિક 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 સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, તમારી આતુરતાનો આવ્યો છે અંત, કારણ કે પ્રથમ સામયિક પરીક્ષાની તૈયારી માટે નવનીત પ્રકાશન દ્વારા જબરજસ્ત મટીરિયલ એટલે કે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ તમારા માટે આવી ચૂક્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, સોલ્યુશનનું ટેન્શન લેવાનું નથી. દાખલા નથી આવડતા તો હવે તમને ઓશિયન કોચિંગ ક્લાસીસના માધ્યમથી યુટ્યુબના માધ્યમથી તમને લોકોને હું અજય બલદાણિયા તમને માટે સોલ્યુશન લઈને આવી ચૂક્યો છું. તો વિદ્યાર્થી મિત્રો નિશ્ચિત થઈ જાઓ, મજા આવશે. સોલ્યુશન બધા દાખલાનું થઈ જશે અને સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, જે આપણો ટાર્ગેટ છે, આપણો ગોલ છે કે પ્રથમ સામયિક પરીક્ષામાં સારામાં સારા ગુણ મેળવવા, તે ગુણ અવશ્ય તમને લોકોને પ્રાપ્ત થશે. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો તમારું કાર્ય છે કે તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બાજુમાં આપેલ બેલ આઇકન દબાવી દેજો, સાથે સાથે વિડીયોને લાઈક કરી દેજો અને વિડીયોની અંદર કમેન્ટ કરવાનું તો વિદ્યાર્થી મિત્રો ભૂલતા જ નહીં. ચાલો તો સમય વિતાવ્યા વગર ઝડપથી આપણે સ્ટાર્ટ કરીએ અને વિભાગ બી ની અંદર પ્રકરણ નંબર 1 નું સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ નંબર 1 નું સોલ્યુશન જોતા પહેલા એક સરસ મજાની માહિતી તમને લોકોને આપેલી છે. પ્રથમ પરીક્ષા માટે ખાસ વિદ્યાર્થી મિત્રો, વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ બુક જે તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો, આ બુક તમે ઘર બેઠા જો મેળવવા માંગતા હોય તો તમારા માટે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એક લિંક આપેલી છે. એ લિંક ઉપર ક્લિક કરવાથી તમે ઘર બેઠા આ બુક માત્ર ને માત્ર 120 રૂપિયાની જે છે પ્રાઇસ, એ પ્રાઇસ સાથે તમે ઘર બેઠા મેળવી શકો. તમારે ક્યાંય પણ લેવા જવાની જરૂર નથી. તો ખાસ ધ્યાનમાં લઈ લેજો. ચલો નેક્સ્ટ વસ્તુ જોઈએ. વિભાગ બી. વિભાગ બી ની સૂચના કેવી હશે? નીચેના પ્રશ્નોના ટૂંકમાં ગણતરી કરી અને જવાબ આપો. 9 માંથી કોઈ પણ તમારે 6 પ્રશ્ન એટેન્ડ કરવાના છે. પ્રશ્ન ક્રમાંક તમને લોકોને 16 થી લઈને 24 અને દરેકના તમને 2 ગુણ અને આ 12 ગુણનો તમારા માટે વિભાગ બી રહેશે. પ્રકરણ નંબર 1 અને પ્રકરણ નંબર 1 ની અંદર પહેલો જ દાખલો તમને આપેલો છે કે 2/7 અને 3/4 વચ્ચેની 4 સમય સંખ્યા તમારે શોધવાની છે. તો પ્રભુ, પહેલી વસ્તુ તો અહીંયા શું ધ્યાન રાખવું પડશે? આપેલી સંખ્યાઓના છેદ સમાન હોવા જરૂરી છે. તો તમે સમય સંખ્યા શોધવી હોય તો તમારા માટે એકદમ આસાન રહેશે. તો પહેલું કાર્ય કરશો આપણે એના છેદ સમાન બનાવી દઈએ. તો 2/7 ગુણ્યા, તો છેદ સમાન બનાવવા માટે શું કરશું? તો કે અહીંયા પહેલી સંખ્યાના બીજી સંખ્યાના છેદ વડે આપણે પહેલી સંખ્યાને અંશ અને છેદમાં ગુણી દેશું. એ જ રીતે આપણે બીજી સંખ્યાને પણ પહેલી સંખ્યાના છેદ વડે ગુણી દેશું. તો અહીંયા 7 વડે આપણે અંશ અને છેદમાં ગુણી દીધું. ચાલો, 4 દુ તો કે 8 છેદમાં 7 ચોક તો કે 28 તમારા માટે થઈ ગયું. અને એવી જ રીતે 4 તેરી તો કે અહીંયા તમારા 7 તેરી તો કે 7 તેરી 21 છેદમાં કેટલા થઈ જાય છે તમારા માટે? 7 ચોક 28. તો અહીંયા તો તમારા માટે ડાયરેક્ટલી સમય સંખ્યા 4 એ 4 તમને મળી જાય એમ છે. તો આમ 2/7 અને 3/4 વચ્ચેની 4 સમય સંખ્યા કઈ કઈ મળી જાય છે વિદ્યાર્થી મિત્રો આપણને લોકોને? તો કે 9/28, 10/28, 11/28 અને 12/28 મળે. રેડી? આ સંખ્યાઓ મળે છે, જેને તમે લોકો આ રીતે લખી શકો. અને બીજી બાબત ખાસ એ અગત્યની કે આમાં તમે ભાગ ઉડાડીને પણ લખી શકો. તો અહીંયા તમે ભાગ ઉડાડીને લખશો તો અહીંયા તમને નીચે આન્સર બતાવેલો છે, એ પ્રમાણેનો આન્સર તમારા માટે. આને તમે ભાગ ઉડાડશો એટલે અહીંયા થઈ ગયું 5 દુ 10 અને અહીંયા થઈ ગયું તમારા માટે 14 દુ 28 એટલે 2 2 ઉડી જશે. રેડી? તો અહીંયા 9/28 અલ્પ વિરામ 5/14 11/28 અને અહીંયા તમારા માટે 3 ચોક 12 એટલે 3/7 ચોક 28 એટલે 3/7 તમને સંખ્યાઓ મળે છે. તો આ જવાબ તમારા માટે એકદમ ફાઇનલ થાય છે. તમે ઉપરનો જવાબ લખશો તો પણ તમારો આન્સર સાચો છે. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાનમાં લઈ લેજો. ચાલો સેકન્ડ નંબરના દાખલામાં, તો કે 3/5 અને 7/8 વચ્ચેની તમારે 4 સમય સંખ્યા શોધવાની છે. પેલા બાપુ છેદ સરખા કરવા જ પડશે. તો પેલું કામ આપણે એ જ કરી નાખીએ, છેદ સરખા કરવાનું. તો ચાલો 3/5
એને આપણે અંશ અને છેદ ગુણશું 8 વડે. કેમ? તો કે બીજી સંખ્યાના છેદ વડે આપણે ગુણશું. તો છેદમાં થઈ ગયો 8 પંચા કેટલા? તો કે 40 અને 8 તેરી તો કે 24. અહીંયા 24ના છેદમાં 40 મળી જાય છે અને અહીંયા 7ના છેદમાં 8 ગુણ્યા 5 વડે અંશ અને છેદમાં ગુણશું તો આપણને મળી ગયા 7 પંચા 35 અને છેદમાં કેટલા થઈ જાય છે? તો કે આપણને 40 મળી ગયા. તો અહીંયા તો તમારે કોઈ વસ્તુ ગુણવાની જરૂર થતી નથી બીજી કોઈ ચાર સમય સંખ્યા મેળવવા માટે, કારણ કે અહીંયા સંખ્યા વચ્ચેનો ગેપ જ બહુ મોટો આવી જાય છે. તો આપણે અહીંયા જવાબ તરીકે લખશું કે 3/5 અને 7/8 વચ્ચેની ચાર સમય સંખ્યા આપણને લોકોને મળે છે. અહીંયા પેલી કઈ મળી જાય છે? તો કે અહીંયા મળે છે આપણને 25/40. હવે આના ભાગ ઉડાડી દો તો કેટલા તમારા માટે થઈ જાય? બરાબર કરીને ભાગ ઉડાડી શકો તો અહીંયા તમારા માટે 25 25 25 એટલે 5 ગુણ્યા 5 અને છેદમાં થઈ ગયું 8 પંચા 40. તો અહીંયા ભાગ ઉડી જશે 5 5 એટલે અહીંયા જવાબ ફાઇનલી શું થઈ ગયો? તો કે 5/8 અલ્પ વિરામ. હવે તમારા માટે નવી સંખ્યા આવશે વિદ્યાર્થી મિત્રો, એ છે તમારા માટે અહીંયા એડી 26/40. તો અહીંયા પણ ભાગ ઉડશે તમારા માટે. ચાલો તે ભાગ ઉડશે એટલે ભાગ તમારા કયા થઈ જશે? તો કે 13 દુ 26, 13 દુ 26 અને 20 દુ 40. તો બે બે ઉડી ગયા એટલે જવાબ કયો મળ્યો? 13/20 તમને મળી જશે. રેડી? ત્યારબાદ સંખ્યા તમને લોકોને મળશે કઈ? તો કે 27/40. એમાં ભાગ નહીં ઉડે અને 28/40 એમાં ફરી વખત ભાગ ઉડશે. રેડી? તો આપણે ભાગ ઉડાડીને લખીએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા થઈ જશે આપણા માટે 7 ચોક 28 અને છેદમાં 10 ચોક 40. તો અહીંયા જવાબ મળી જશે 7/10. આટલી સંખ્યા ચાર આપણને કીધી હતી, ચારે ચાર સંખ્યાઓ આપણને મળી જાય છે. તો અહીંયા મળે એ આન્સર તમારા માટે થઈ ગયો. તો અહીંયા તમારા માટે ખાસ કરીને ધ્યાનમાં લઈ લેજો. આ પહેલી સંખ્યા તમારા માટે થઈ ગઈ 25/40. અહીંયા 26/40 માટે, આ 27/40 અને 28/40 માટે. તો આ ચાર સમય સંખ્યાઓ તમને કઈ કઈ મળશે એ તમને અહીંયા બતાવેલી છે. ચાલો નેક્સ્ટ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો કે નેક્સ્ટ ભાગની અંદર ત્રીજા નંબરનો દાખલો, સમય સંખ્યા 1/4 અને 4/5 વચ્ચેની ચાર અસમય સંખ્યા તમારે લોકોએ મેળવવાની છે. તો કે ચાર અસમય સંખ્યા મેળવવા માટે આપણે શું કરશું? તો કે અહીંયા 1/4 આપેલું છે. તો 1/4 માટે એનું દશાંશ સ્વરૂપ કેવું થશે? તો કે અહીંયા તમારા માટે આ રીતે ભાગાકાર કરીને ચેક કરી લેવાનું. ચાલો 0 પોઈન્ટ, તો અહીંયા પાછળ 0, 4 દુ 8 થઈ જશે. તો કેટલા મળી ગયા મને? અહીંયા 2 મળી ગયા. હવે આગળ ભાગ કરવાની જરૂર નથી. અહીંયા તમારા માટે 0.2 તમારા માટે થઈ ગયો છે. તો આનો આન્સર મળી ગયો 0.2. આવો જ તમને સેમ દાખલો તમને ચોપડીમાં સ્વાધ્યાયમાં આપેલો છે. સ્વાધ્યાય 1.3 ની અંદર તમને લોકોને છેલ્લેથી બીજા નંબરનો દાખલો તમને આ રીતે નો જ આપેલો છે, ખાસ ધ્યાનમાં લઈ લેજો. ચાલો 4/5 એના માટે આપણે દશાંશ સ્વરૂપ મેળવીએ તો અહીંયા 4 ને આપણે 5 વડે ભાંગીશું. ભાગ ન ચાલે એટલે 0 પોઈન્ટ, તો અહીંયા પાછળ 0. 8 પંચા 40 થઈ ગયું. તો અહીંયા તમને લોકોને 0 0 મળી જાય છે. તો અહીંયા 0.8 આપણા માટે થઈ ગયું. આ ચાર અસમય સંખ્યા, ભિન્ન અસમય સંખ્યા તમને લોકોને તમારી રીતે ગમે તે મળી શકે. રેડી? ચાલો એટલે જવાબ કમ્પેરિઝનમાં ખાસ ધ્યાન રાખજો. તો અહીંયા તમારા માટે 1/4 અને 4/5 વચ્ચેની ચાર ભિન્ન અસમય સંખ્યા આપણા માટે 0.3 લખી દો. પછી નીચે 0.4 લખી દો, 0.5 લખી દો અને 0.6 લખી દો. ઓકે, હવે પાછળ બધાની પાછળ 0 લગાડી દો. 0 0 0 અને 0 પાછા લખી નાખો. 3 4 5 અને 6. હવે 2 0 લગાડી દો. 2 0, ફરી 2 0, ફરી 2 0 અને ફરી 2 0 પાછા લગાડી દો. 3 4 5 6 ફરી 3 0 લગાડી દો વિદ્યાર્થી મિત્રો.
અને ત્યારબાદ તમે લોકો ડેશ ડેશ કરી દેશો તો તમારી ચારે ચાર તમારા માટે અસમય સંખ્યાઓ જે છે એ અસમય સંખ્યા અહીંયા પ્રાપ્ત થઈ જશે. રેડી? આ સંખ્યાઓ તમને લોકોને મળે. ખ્યાલ આવી ગયો? આ રીતે તમારા લોકોએ કામ કરવાનું છે. ક્યારેય તમને લોકોને અંદર પ્રોબ્લેમ તમને નડશે નહીં. તો આ પ્રમાણે તમારે એની અંદર આગળ વધવાનું છે. ઓકે, ચાલો નેક્સ્ટ જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો કે વાહ, ખૂબ સરસ મજાની માહિતી તમારા માટે આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, 9મા ધોરણમાં ગણિત વિષય જો તમારો નબળો હોય અથવા ગણિત વિષયમાં તમે સારામાં સારા ગુણ મેળવવા માંગતા હોય તો તમારા માટે એક બેસ્ટ લેવલનો એક ઓપ્શન તમને મળી રહ્યો છે. અહીંથી ઓશિયન કોચિંગ ક્લાસીસ દ્વારા તૈયાર કરવામાં આવેલી વિદ્યાર્થી મિત્રો ઓનલાઈન બ્રહ્માસ્ત્ર બેચ 2026 ની અંદર જોડાઈ જશો તો ગણિત વિષયની અંદરના જે પ્રોબ્લેમ છે એ વિષયના પ્રોબ્લેમ તમારા માટે તદ્દન રીતે નાબૂદ થઈ જશે. કારણ કે તેમાં તમને લોકોને રેકોર્ડેડ બેચ મળી રહી છે અને પ્લસ ડાઉટ સોલ્વિંગ માટે લાઈવ ક્લાસ મળી રહ્યા છે. આકર્ષક પ્રેઝન્ટેશન સાથે સમજાવટ કરવામાં આવે છે. સુપર ક્વોલિટીની અંદર પીડીએફ પ્રાપ્ત થઈ જશે. એનિમેશનથી ભરપૂર તમારી પીપીટી હશે, એમસીક્યુ ટેસ્ટ હશે અને વોટ્સઅપ સપોર્ટ તો તમને લોકોને વિદ્યાર્થી મિત્રો 24/7 તમને લોકોને મળી રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, લાંબુ વિચારવાનું ન હોય, ચોક્કસથી વિદ્યાર્થી મિત્રો બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોડાઈ જાઓ. બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાવા માટેની લિંક તમને લોકોને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો ડેમો લેક્ચર પણ આપેલા છે. ઓશિયન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશન ડાઉનલોડ કરજો, જેના ઉપર તમને આ બધી વસ્તુ મળી જશે. રેડી? ચાલો નેક્સ્ટ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. 30/5 વર્ગમૂળ 3 - 3 વર્ગમૂળ 5 ના છેદનું સમીકરણ કરવાનું છે. તો આપણા માટે અહીંયા તમારે જે રકમ આપેલી છે એમાં 30/5 વર્ગમૂળ 3 - 3 વર્ગમૂળ 5. રેડી? હવે જો છેદમાં વર્ગમૂળ વાળું પદ હોવું જોઈએ નહીં. તો વર્ગમૂળ વાળા પદને દૂર કરવા માટે જો એકલું પદ હોય તો એની અનુબદ્ધ કરણી લેવી પડે અને અનુબદ્ધ કરણી અહીંયા એકલું પદ નથી, અહીંયા જોટામાં પદ છે એટલે કે ડબલમાં પદ છે. તો 30 છેદમાં કેટલા થઈ ગયા? 5 વર્ગમૂળ 3 - 3 વર્ગમૂળ 5 એને ગુણ્યા વિદ્યાર્થી મિત્રો અહીંયા કામ કરીશું તો આની અનુબદ્ધ કરણી અથવા સમયકારક અવયવ બનશે 5 વર્ગમૂળ 3 પ્લસ 3 વર્ગમૂળ 5 છેદમાં તે જ રીતે 5 વર્ગમૂળ 3 પ્લસ 3 વર્ગમૂળ 5. રેડી? આ એનો અનુબદ્ધ કરણી લીધી અથવા તો સમયકારક અવયવ લીધો. હવે શું થશે? અંશનો ગુણાકાર અંશ સાથે તો 30 કૌંસની અંદર 5 વર્ગમૂળ 3 પ્લસ 3 વર્ગમૂળ 5 થઈ જશે અને છેદમાં તમારા માટે તફાવતની રીતનું સૂત્ર લાગશે a પ્લસ b અને જો a માઇનસ b તમને આપેલું હોય તો અહીંયા a નો સ્ક્વેર માઇનસ b નો સ્ક્વેર આવું થઈ જાય. તો એના માટે અહીંયા નિછેદમાં કૌંસનો વર્ગ માઇનસ કૌંસનો વર્ગ એટલે અહીંયા થઈ ગયું 5 વર્ગમૂળ 3 અને અહીંયા થઈ જશે 3 વર્ગમૂળ 5. ચાલો અંશમાં કોઈ સાદુરૂપ અત્યારે દેવાની જરૂર નથી એટલે 30 કૌંસની અંદર 5 વર્ગમૂળ 3 પ્લસ 3 વર્ગમૂળ 5 થઈ ગયું. જ્યારે છેદમાં તમારે હવે 5 નો વર્ગ કેટલો થઈ ગયો? 25 અને વર્ગમૂળ 3 નો વર્ગ કેટલો થઈ ગયો? તો કે 3. 25 તેરી તો કે 75 મળી જશે માઇનસ 3 નો વર્ગ 9 થઈ જાય અને 9 અને 5 નો વર્ગમૂળ 5 નો વર્ગ 5 થઈ જાય તો 9 × 5 કેટલા થઈ ગયા? 45. ચલો સામેના ભાગમાં આપણે હવે ગણીશું તો અહીંયા તમને લોકોને અંશમાં 30 કૌંસમાં 5 વર્ગમૂળ 3 પ્લસ અહીંયા 3 વર્ગમૂળ 5 છે. જ્યારે છેદમાં તમે લોકો બાદબાકી કરશો તો 5 માંથી 5 જાય તો 0 અને 7 માંથી 4 જાય તો વધે 3. અહીંયા અંશના 30 અને છેદના 30 ઉડી જાય. તમારો જવાબ મળી જાય છે 5 વર્ગમૂળ 3 પ્લસ 3 વર્ગમૂળ 5 આપણને આન્સર મળી જાય છે. આ આપણો જવાબ છે. તો આનો સમયકારક અવયવ તમારા માટે રેડી જે બનશે એ જ તમારો આન્સર બનીને આવી જશે. ઓકે, તો અહીંયા તમારો આન્સર ક્લિયર થઈ જાય છે. કયા સૂત્રની મદદથી કામ થયું બધી ડિટેલિંગ બાબત અંદર લખેલી છે. રેડી? એટલે વ્યવસ્થિત રીતે દાખલો તૈયાર કરજો તો વિદ્યાર્થી મિત્રો માર્ક્સ તમારો કપાય જ નહીં. ચાલો પાંચમા નંબર ઉપરનો દાખલો તમને 6 - 4 વર્ગમૂળ 2 છેદમાં 6 + 4 વર્ગમૂળ 2 નું છેદનું સમીકરણ કરવાનું છે. તો હવે આમાં પણ એ જ રીતે કામ થશે વિદ્યાર્થી મિત્રો. તો કે અહીંયા 6 - 4 વર્ગમૂળ 2
અને છેદમાં 6+4 વર્ગમૂળ 2. હવે છેદમાં વર્ગમૂળ વાળું પદ હોય તો ચાલે નહીં, તો આપણે શું કરવું પડશે? તો કે અહીંયા તમારે લોકોએ છેદનું સમીકરણ કરવું પડશે. તો 6 - 4 વર્ગમૂળ 2 છેદમાં 6+4 વર્ગમૂળ 2. ચાલો અહીંયા છેદનો સમયકારક અવયવ શું બનશે? તો કે ગુણ્યા 6 - 4 વર્ગમૂળ 2 અને છેદમાં 6+4 વર્ગમૂળ 2. રેડી? ચાલો અહીંયા અંશનો ગુણાકાર અંશ સાથે થશે, છેદનો ગુણાકાર છેદ સાથે થશે. તો અંશનો ગુણાકાર અંશ સાથે કરીએ તો અહીંયા થઈ ગયું 6 - 4 વર્ગમૂળ 2 અને આખાનો વર્ગ થઈ જશે. જ્યારે છેદમાં તમારા માટે કાઉંસનો વર્ગ માઇનસ કાઉંસનો વર્ગ આ પ્રકારનું પદ બનશે. તો આમાં આવશે 6, અહીંયા આવશે 4 વર્ગમૂળ 2 થઈ જશે. ચાલો અંશમાં આપણે વિસ્તરણ આપતા પહેલા તમને સૂત્રની જાણકારી હોવી જરૂરી છે. તો a - b નો હોલ સ્ક્વેર હોય તો અહીંયા a નો સ્ક્વેર માઇનસ 2ab પ્લસ b નો સ્ક્વેર આ અંશમાં સૂત્ર લાગુ પડે એમ છે. અને જ્યારે છેદમાં તમારા માટે આગળના દાખલામાં બતાવ્યું એ પ્રમાણે a - b અને a પ્લસ b હોય તો અહીંયા a નો સ્ક્વેર માઇનસ b નો સ્ક્વેર સૂત્ર લાગુ પડે એમ છે. તો અંશમાં ઉપરનું સૂત્ર લાગુ પડશે, છેદમાં નીચેનું સૂત્ર. તો ચાલો સૂત્ર આપણે બેસાડી દઈએ. તો અહીંયા થઈ ગયો 6 નો વર્ગ માઇનસ 2 કાઉંસમાં 6 કાઉંસમાં 4 વર્ગમૂળ 2 પ્લસ 4 વર્ગમૂળ 2 આખાનો હોલ સ્ક્વેર છેદમાં જ્યારે બનશે તમારા માટે 36 માઇનસ 4 નો વર્ગ કેટલો થઈ ગયો? તો કે 16 અને 16 દુ તો કે 32 તમારા માટે બની જશે. ચાલો વિસ્તરણ આપણે આ સાઈડના ભાગમાં આપીશું વિદ્યાર્થી મિત્રો. તો કે અહીંયા આપણા માટે થઈ ગયું 36. જો 6 નો વર્ગ કેટલો થઈ ગયો? 36. હવે માઇનસ છે તો માઇનસ, હવે 6 દુ 12 અને 12 ગુણ્યા 4 તો 12 ચોક કેટલા થઈ ગયા? 48. તો અહીંયા તમારા માટે 48 વર્ગમૂળ 2 અને પ્લસ અહીંયા 4 વર્ગમૂળ 2 ના વર્ગ કેટલો થઈ જશે? તો કે 32 આપણા માટે થઈ જશે. ચાલો છેદમાં આપણને બાદ બાકી કરતા કેટલા મળે છે? 4 મળી જાય છે. હવે અહીંયા સજાતીય પદો છે એની જોડી બનાવી દઈએ. તો અહીંયા 6 ને 2 કેટલા થઈ ગયા? તો કે 8 અને 3 ને 3 થઈ ગયા 6. 68 માઇનસ 48 વર્ગમૂળ 2 છેદમાં કેટલા થઈ ગયા? 4 મળે છે. હવે જો આમાં તમારા 4 કોમન નીકળે છે કે નથી નીકળતા એ બાબત ખાસ તમારા માટે અગત્યની બની રહે. તો 68 ભાંગ્યા તમે આવી રીતે ભાગાકાર કરી જાઓ તો અહીંયા તમારા માટે 34 થઈ ગયા અને 17 દુ 34 થાય છે. 4 કોમન નીકળે છે ને ઉપર તમારા 12 થઈ ગયા. તો 4 સામાન્ય લઈએ અંશમાંથી તો અહીંયા 17 માઇનસ 12 વર્ગમૂળ 2 છેદમાં કેટલા થઈ ગયા? તો કે 4. આ 4 અને આ 4 ઉડી જશે તો તમારો જવાબ 17 માઇનસ 12 વર્ગમૂળ 2 તમારો આન્સર તમને મળી જશે. અહીંયા આન્સર તમને 17 માઇનસ 12 વર્ગમૂળ 2 તમને મળે છે. તો કઈ રીતે કામ કરવાનું એ કામ તમને લોકોને ચર્ચા સાથે લખેલું છે. તો આ નોટ્સ ખાસ કરીને ધ્યાનમાં લઈ લેજો વિદ્યાર્થી મિત્રો. આ અંશમાં વપરાશે, આ નોટ્સ તમારી અંશમાં વપરાવાની છે, જ્યારે આ નોટ્સ તમારી છેદમાં વપરાશે. એની બે નોટ્સ તમારા માટે અગત્યની છે. કઈ રીતે કામ લેવાનું તે અહીંયા ધ્યાનમાં લઈ લેજો. ચલો 6થા નંબરના દાખલા માટે વિદ્યાર્થી મિત્રો સાદુરૂપ આપો 4 વર્ગમૂળ 3 માઇનસ 3 વર્ગમૂળ 5 નો હોલ સ્ક્વેર. તો અહીંયા તમારા માટે સીધી અને સિમ્પલ બાબત વિચારીએ ને તો અહીંયા સૂત્ર એકદમ સિમ્પલ લાગી જાય છે. a માઇનસ b નો હોલ સ્ક્વેર તો અહીંયા થઈ ગયું a નો સ્ક્વેર માઇનસ 2ab પ્લસ b નો સ્ક્વેર. આ સૂત્રનો ઉપયોગ થાય છે. રેડી? આ સૂત્રનો અહીંયા ઉપયોગ કરીને તમારે લોકોએ કામ કરવાનું છે. ઓકે ચાલો તો અહીંયા આપણે એના ઉપરથી કામ કરીએ તો કે 4 વર્ગમૂળ 3 માઇનસ 3 વર્ગમૂળ 5 આખાનો વર્ગ. તો અહીંયા થઈ જશે આપણા માટે કાઉંસનો સ્ક્વેર માઇનસ 2 કાઉંસ કાઉંસ પ્લસ કાઉંસનો સ્ક્વેર. રેડી? ચાલો તો અહીંયા આપણે લખી દીધું 4 વર્ગમૂળ 3, અહીંયા થઈ જશે 4 વર્ગમૂળ 3, અહીંયા થઈ જશે 3 વર્ગમૂળ 5 અને અહીંયા થઈ જશે 3 વર્ગમૂળ 5. ચાલો હવે અહીંયા આપણે વર્ગ કરીએ તો 4 નો વર્ગ થઈ ગયો 16 અને 16 તેરી કેટલા થઈ ગયા? તો કે 16 તેરી 48. 16 દુ 32 ને 16 તેરી 48 એટલે 48
માઇનસ 4 તેરી 12 અને 12 દુ 24 વર્ગમૂળમાં રહેલી સંખ્યાઓનો ગુણાકાર કરશું તો 5 તેરી 15 અને પ્લસ 3 નો વર્ગ 9 અને ઓલા વર્ગમૂળ 5 ના કેટલા થઈ ગયા તો કે 5 9 50 ને 45 તમારા માટે થઈ ગયું. ચાલો સજાતીય પદોની જોડી ઉપર કામ કરીએ તો અહીંયા સજાતીય પદોની જોડી તમારા માટે 48 અને 45 છે. તો એ બંનેનો સરવાળો થઈ શકે તો અહીંયા આપણે કરશું સરવાળો 8 ને 5 13 13 નો તગડો વિદા પડી 1 4 ને 4 8 ને 1 9 93 માઇનસ 24 વર્ગમૂળ 15 તમને લોકોને આન્સર મળી જાય છે. આ તમારો આન્સર છે સાદુ રૂપનો. રેડી તો અહીંયા જવાબ 93 માઇનસ 24 વર્ગમૂળ 15 મળે છે. ચાલો નેક્સ્ટ જોઈએ 7મા નંબરનો દાખલો. અરે વાહ, ખૂબ સરસ મજાનો દાખલો ઘાત અને ઘાતાંક ઉપરથી આપેલો છે. તો આ દાખલાની અંદર કામ શું કરશું તો કે અહીંયા તમારા માટે જેટલી ઘાત આપેલી છે ને પહેલા તો ગુણાકાર એનો લિપટાવીએ. ચાલો અહીંયા તમારા માટે 625 ની તમને લોકોને માઇનસ 1/2 ઘાત આપેલી છે. પછી ત્યારબાદ તમને લોકોને એની માઇનસ 1/4 ઘાત આપેલી છે. અને ત્યારબાદ તમને લોકોને એની પાછી 2 ઘાત આપેલી છે. તો અહીંયા પહેલો નિયમ એપ્લાય થશે ઘાત ઘાતનો ગુણાકાર. એ નિયમથી કામ કરશું આપણે. તો અહીંયા આપણા માટે થઈ ગયું 625 ના 625 એને કાઉન્સ બનાવી દઈએ. માઇનસ 1/2 ગુણ્યા માઇનસ 1/4 ગુણ્યા 2 થઈ જશે. ચાલો તો આ 2 અને આ 2 ઉડી જશે ને માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા. તો અહીંયા 625 ની તમારા માટે 1/4 ઘાત થઈ જશે. ઓકે 1/4 ઘાત થઈ ગઈ. હવે આપણે શું કરશું તો કે અહીંયા 5/4 ઘાત બરાબર અહીંયા કેટલા છે 1/4. ફરી આપણે 625 બરાબર 5/4 ઘાત લખ્યું તો અહીંયા ઘાત ઘાતનો ગુણાકાર એટલે 5/4 ગુણ્યા 1/4 4 4 ઉડી જશે એટલે અહીંયા 5/1 ઘાત બરાબર કેટલા મળી જાય છે આન્સરમાં તમને 5 મળે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારો આન્સર 5 થઈ જાય છે. ખાસ નોંધ કરી લેવી. રેડી ચાલો નેક્સ્ટ જોઈએ 8મા નંબર. અરે વાહ, ખૂબ સરસ મજાની માહિતી. વિદ્યાર્થી મિત્રો અત્યારે તમે લોકો વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટનું સોલ્યુશન યુટ્યુબના પ્લેટફોર્મ પર જોઈ રહ્યા છો. હવે વિદ્યાર્થી મિત્રો જો તમે લોકો વોટ્સઅપના માધ્યમથી અથવા તો એપ્લિકેશનની અંદર તમે લોકો જો આની પીડીએફ મેળવવા માંગતા હોય તો કેવી મજા આવી જાય. તો પીડીએફ મેળવવા માટે વિદ્યાર્થી મિત્રો ઓશિયન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશન તમે લોકો ડાઉનલોડ કરી લ્યો, જેની અંદર તમને લોકોને પીડીએફ આપેલી છે. તો ચોક્કસથી વિદ્યાર્થી મિત્રો પીડીએફ ડાઉનલોડ કરવા માટેની લિંક તમને લોકોને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ આપેલી છે. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને લોકોને એક નંબર આપેલો છે 70 46 22 22 54 નંબર ઉપર સંપર્ક કરવાનું ભૂલતા નહીં. તો જેમાં તમને લોકોને આ જે પીડીએફ તમે લોકો અત્યારે જોઈ રહ્યા છો, સોલ્યુશન જોઈ રહ્યા છો, એ પીડીએફ સ્વરૂપે તમને લોકોને પ્રાપ્ત થઈ જશે એપ્લિકેશનની અંદર. તો ચોક્કસથી વિદ્યાર્થી મિત્રો ઓશિયન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં. ચાલો નેક્સ્ટ જોઈએ તો કે અહીંયા 8મા નંબરનો દાખલો વિદ્યાર્થી મિત્રો 3/4 ની 6 ઘાત છે ગુણ્યા 16/9 ની 5 ઘાત છે બરાબર 4/3 ની x પ્લસ 2 ઘાત અમને આ લોકોને આપેલું છે. ચાલો તો સાદુરૂપ આપવાનું છે, x ની કિંમત આપણે શોધવાની છે એટલા માટે. તો 3/4 ની અહીંયા તમારા માટે 6 ઘાત થઈ જાય છે. રેડી ચાલો એક કામ કરો ને અહીંયા 6 ઘાત થઈ ગઈ ને તમારા માટે અને ગુણ્યા અહીંયા 16/9 ની કેટલી ઘાત આપેલી છે તો કે 5 ઘાત થઈ જાય છે અને બરાબર કરીને અહીંયા તમને આપેલું છે 4/3 ની કેટલી ઘાત આપેલી છે x પ્લસ 2 આપેલું છે. ચાલો ઘાતની સરખામણી દ્વારા આને ક્લિયર કરવું પડશે. તો અહીંયા શું થઈ ગયું તમારા માટે તો કે અહીંયા 3/6 ઘાત અને અહીંયા 4/6 ઘાત થઈ ગયું. હવે ગુણ્યા વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારા માટે 4 નો વર્ગ છે એટલે 4 નો વર્ગ થયો અને એની 5 ઘાત છે એટલે 5 દુ કેટલા થઈ ગયા તો કે 4/10 ઘાત અને છેદમાં 9 ની કેટલી થઈ ગઈ એટલે અહીંયા 3 ની વર્ગ એટલે 3 ની પણ 10 ઘાત થઈ જાય છે. સમજી ગયા તમે? રેડી અહીંયા 16 આપેલું છે ને તો એનું જો સાદુરૂપ તમને લોકોને બાજુના ભાગમાં આપી દઉં. આ રીતે તમને આપેલું છે તો અહીંયા શું થઈ ગયું 4/2 ઘાત ને છેદમાં 3/2 ઘાત એની પાછી કેટલી થઈ ગઈ તો કે 5. તો મેં આપી દીધું ડાયરેક્ટ જ 2 સ્ટેપ ઉડાડ્યા છે અંદરથી 4/10 અને 3/10 થઈ ગયું. રેડી આ રીતે અને અહીંયા 4/3 ની x પ્લસ 2 ઘાત છે. તો ચાલો અહીંયા શું કામ થશે તો કે અહીંયા તમારા માટે 4/10 ઘાત મોટું પદ છે એટલે 4/10 ઘાત માઇનસ
સોરી, એક પદ લખીએ આપણે, ગુણ્યા 4⁻6 છેદમાં 3×10 ગુણ્યા 3−6 બરાબર 4/3 આખાની x + 2 તમને આપેલું છે. અહીંયા આપણે લોકો આધાર સમાન તો ઘાતનો સરવાળો બાદબાકી જે હશે એ આપણે કરશું. તો અહીંયા આપણા માટે થઈ જશે વિદ્યાર્થી મિત્રો 4×10 - 6 થઈ જશે. 4×10 - 6 છેદમાં 3×10 - 6 બરાબર 4/3 x + 2 થઈ ગઈ. હવે શું કરશું તો કે અહીંયા બાદબાકી સાદુરૂપ લાગશે એટલે અહીંયા 4/4 છેદમાં 3/4 બરાબર 4/3 x + 2 થઈ જશે. ઓકે, ચાલો તો અહીંયા આપણે હવે ઘાતને 4/3 લખી દેશું. તો અહીંયા આપણને આપેલું જ છે 4/3 કેટલી x + 2 થઈ ગઈ. હવે એને સરખાવીએ તો વિદ્યાર્થી મિત્રો x + 2 બરાબર અહીંયા 4 થઈ જશે. ઘાતને સરખાવતા x બરાબર 4 - 2 તો અહીંયા x બરાબર તમને લોકોને 2 પ્રાપ્ત થઈ જાય છે. તો અહીંયા x ની કિંમત જે તમારી વાત કરીએ છીએ x ની કિંમત તમને લોકોને 2 પ્રાપ્ત થાય છે. કઈ રીતે કામ કરવાનું છે એ બધી બાબત અંદર લખેલી છે. 9મા નંબરના દાખલામાં જોઈએ છેદનું સમીકરણ કરવાથી કઈ સંખ્યા મળશે. તો ચાલો એના માટે આપણે કામ કરી નાખીએ. તો અહીંયા થઈ ગયું 1/4 - રેડી, આવું આપેલું છે. ચાલો એના માટે હવે આપણે જવાબ મેળવીએ. તો અહીંયા આપણે સમયકારક અવયવ લેવો પડશે. એના વડે આપણે અંશ અને છેદમાં ગુણવું પડશે એટલે કે અનુબદ્ધ કરણી થઈ ગઈ. તો અહીંયા થઈ ગયું 4 માઇનસ છે ને ઉપાધિમાં મૂકશે, ઉભા રહ્યો, આ માઇનસ કોમન કાઢી લ્યો તમે લોકો. તો માઇનસ ઉપરની સાઈડ વયું જશે, માઇનસ ઉપરની સાઈડ વયું ગયું એટલે આ બંને પદ પ્લસ થઈ ગયા. રેડી, આ બંને પદ તમારા પ્લસ થઈ જશે. તો અહીંયા 4 - છેદમાં 4 - થઈ ગયું પદ તમારા માટે. ચાલો અંશનો ગુણાકાર અંશ સાથે, તો માઇનસ કૌંસની અંદર 4 - જ્યારે છેદમાં તમારા માટે અહીંયા થઈ ગયું કૌંસનો વર્ગ માઇનસ કૌંસનો વર્ગ એટલે અહીંયા થઈ જશે √15 અને જ્યારે છેદમાં 4 નો વર્ગ. આ રીતેનું કામ થઈ ગયું. ચાલો તો માઇનસ કૌંસમાં 4 - √15 છેદમાં અહીંયા થઈ ગયો 4 નો વર્ગ 16 માઇનસ કેટલા થઈ જાય છે 15 થઈ જાય છે. રેડી, ચાલો તો કિંમત પ્રમાણે આપણે કામ કરીશું. તો અહીંયા તમારા માટે થઈ ગયું માઇનસ કૌંસની અંદર 4 - √15 અને છેદમાં કેટલા થઈ ગયા, તમે સાદું રૂપ આપ્યું તો 1 મળી ગયા. હવે એને આગળ લઈ જવું નથી તો અહીંયા તમારો ફાઇનલ આન્સર તમે 4 માઇનસ કૌંસમાં 4 - √15 અથવા તો તમે -4 અને પ્લસ √15 આ જવાબ તરીકે તમારો આન્સર મળી જશે. તો અહીંયા -4 પ્લસ √15 તમને આન્સર મળે છે. ત્યાં તમે લોકો અટવાઈ ન જાવ ને એટલા માટે ખાસ કરીને મેં છેદમાંથી માઇનસ સામાન્ય લઈ લીધું હતું કે જેથી તમને દાખલો સરળ રહે. ચાલો 10મા નંબરનો દાખલો વિદ્યાર્થી મિત્રો તમારે અહીંયા 2√2 પ્લસ 5√3 અને √2 - 3√3 નો સરવાળો શોધવાનો છે. તો અહીંયા તમારા માટે 2√2 પેલા તો આપેલી રકમ છે ને એને એક કૌંસમાં લખી દઈએ આપણે લોકો. તો અહીંયા કૌંસમાં લખી દીધી પ્લસ તમારા માટે √2 - 3√3 આને પણ આપણે લોકોએ કૌંસમાં લખી દીધી. હવે શું કરશું, સરવાળો કરવાનો છે. હવે કૌંસ આપણે ખોલી નાખીએ તો અહીંયા માટે પદ કંઈક આવા બની જાય. ચાલો કૌંસ ખોલ નાખશું તો નિશાનીમાં તો ક્યાંય ફેરફાર થશે નહીં. રેડી, હવે સજાતીય પદોની જોડી બનાવવાની છે. ચાલો તો સજાતીય પદોની જોડી અહીંયા √2 વાળું પદ છે તો એના માટે આ સજાતીય પદ બની જશે અને અહીંયા તમને લોકોને 5√3 એનું સજાતીય પદ -3√3 છે. તો હવે શું થશે, √2 વાળું પદ અને √2 વાળા પદને જોઈએ આપણે સરવાળા બાદબાકીની ક્રિયામાં. તો અહીંયા સમાન નિશાની છે, સરવાળો થશે તો અહીંયા થઈ ગયું 3√2 મોટા પદની નિશાની એટલે પ્લસ. અહીંયા 5√3 અને અહીંયા 3√3 છે તો અહીંયા તમને જવાબ મળી જશે વિદ્યાર્થી મિત્રો 2√3 મોટા પદની નિશાની એટલે શું આવશે, પ્લસ આવશે.
આ તમારા માટે મસ્ત મજાનો આન્સર તૈયાર થઈ જાય છે. તો આ રીતે તમારે લોકોએ તેની અંદર કામ કરવાનું છે. ઓકે, ચાલો. તો વિદ્યાર્થી મિત્રો આટલી બાબત છે તમારા માટે, તો ખાસ ધ્યાનમાં લઈ લેજો. વિદ્યાર્થી મિત્રો, તમારા ધોરણના અભ્યાસલક્ષી વધારે અપડેટ મેળવવા માટે ઓશન કોચિંગ ક્લાસીસ દ્વારા તૈયાર કરવામાં આવેલું વોટ્સઅપ ગ્રુપ છે, તેની અંદર ચોક્કસથી જોડાઈ જજો. ત્યાં તમને લોકોને નૈત નવી બાબતો જે છે, શૈક્ષણિક બાબતો, એ તમને લોકોને અવેલેબલ થઈ જશે. વધારે માહિતી માટે નીચે આપેલો નંબર એટલે કે 7046222254 નંબર ઉપર સંપર્ક કરવાનું ભૂલતા નહીં. તો વિદ્યાર્થી મિત્રો, મળીશું નેક્સ્ટ ભાગની અંદર. આ ભાગની અંદર એટલે કે પ્રકરણ નંબર 1માં બસ વિભાગ બી માં આટલા જ દાખલાઓ હતા. 1 થી 10 સુધીના દાખલા, એનું સંપૂર્ણ સોલ્યુશન જોયું. વિદ્યાર્થી મિત્રો, નિરાયતે સોલ્યુશન ધ્યાન આપીને જોજો, તમને ચોક્કસથી દાખલા આવડી જશે. ભરપૂર માત્રામાં પ્રેક્ટિસ કરજો, જેથી પ્રથમ સામયિક પરીક્ષાની અંદર માર્ક્સ તૂટે નહીં. અને ઘણા વિદ્યાર્થીઓને પ્રોબ્લેમ આવે છે કે સર અમે ત્યાં પેપર લખવા જઈએ ને ત્યારે દાખલા ભૂલાઈ જાય. એટલે ભાઈ પ્રેક્ટિસ જ એ રીતે કરો ને કે દાખલા તમને ભૂલાય જ નહીં. રેડી? ચાલો, તો મસ્ત મજાની પ્રેક્ટિસ કરીશું. હજી પરીક્ષાની વાર છે, ત્યાં સુધીમાં તો આપણે ડંકે ચોટે વગાડવાનો છે. રેડી? ચાલો, તો નેક્સ્ટ ભાગની અંદર મળીશું. ત્યાં સુધી રજા લઉં છું. જય હિન્દ, જય ભારત.